ડિવાઇડ નંબર 4 જેમાં આપણને ઇક્વિટી શેર રિઝર્વ સરપ્લસ 12% ઓફ પ્રેફરન્સ શેર અને 9% ઓફ ડિબેન્ચર આપે. સૌથી પહેલાં ઇક્વિટી શેર આપણે અહીંયા શું કહેવાય, સૌથી પહેલાં આપણને અહીંયા માર્કેટ પ્રાઇસ અને બીજું ગ્રો એ રીતે અઝ્યુમ 40% ઓફ ટેક્સ એ બધું આપે. તો સૌથી પહેલાં ઇક્વિટી શેર આપણને ખબર નથી. ઇક્વિટી શોધવા માટે એનું ફોર્મ્યુલા D/MP ઇન્ટુ 100 પ્લસ G. ડી આપણને ઓલરેડી પહેલાંથી આપી દીધું હોય, જે છે ડિવિડન્ડ ઇઝ 3 અને માર્કેટ પ્રાઇસ પણ અહીંયા આપણને આપેલી છે. that market price is 30 into 100 અને G પણ આપણને આપ્યું છે ગ્રો જે છે એ 7%. તો કરે ભાઈ 17% આવશે. ડિવિડન્ડ ડાયરેક્ટ કીધું 9% ઓફ ડિબેન્ચર. આપણે ટેક્સ રેટ કેટલો અઝ્યુમ કરવાનું કીધું હોય, તો આમાં જે ટેક્સ રેટ છે આપ્યો છે અઝ્યુમ 40% ઓફ ઇન્કમ ટેક્સ રેટ. તો 9 અને 1 માઇનસ 0.4 એટલે 5.4 આવશે. પછી ઇક્વિટી સેમ એ જ રીતે કે 20 લાખ 20 લાખ 10 લાખ 30 લાખ. હવે અહીંયા COCમાં શું હોય કે રિઝર્વ સરપ્લસ અને આ બેનું કંઈ આપ્યું નહીં, તો આપણે જે 17% છે ને બંનેમાં અહીંયા લખી દઈશું. અને બીજા 12% આપણને અહીંયા આપેલા પ્રેફરન્સ શેર અને ડિવિડન્ડના 5.4% આપણે લખી દઈશું. ડિવિડન્ડ હંમેશા આપણે શોધવાનું છે, જે આપ્યો છે એ લખવાનું નહીં હોય. પછી એનું કોસ્ટ એનું ગુણ્યા કરશું તારા કમાઈ જશે, આના વડે આ કરશું તો જવાબ આવી જશે.